એક કંપની છે જે સરસ મજાના ટીવી, એસી, ફ્રીજ બધું વેચી રહ્યું છે. એની એડ હતી કે જેમાં ઓસ્ટ્રીચ શાહમૃગ નામનું પક્ષી ચાલે છે. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક તેમના ગળામાં એક VR કરીને, જે પેલું અત્યારે નવું નીકળ્યું છે ને, કે જેની અંદર આપણે ઉડીએ, ચાલીએ, બેસીએ એવું બધું દેખાય, એવું એના ગળામાં ક્યાંક ને ક્યાંક આવી ગયું, એની આંખોમાં આવી ગયું. અને આંખોમાં એ જોવે છે તો એને એવું લાગે છે કે હું વાદળો ઉપર ક્યાંક ને ક્યાંક ઉડી રહ્યો છું. VR પતી જાય છે અને એ પોતાની જગ્યા પર ઊભો હોય છે, પણ એને એવો ખ્યાલ નથી આવતો કે મારી આંખમાં VR હતું એટલે હું ઉડી રહ્યો છું. બીજા દિવસે પ્રેક્ટિસ કરવાની શરૂ કરે છે. થોડું ઉડે છે ને પડી જાય છે, થોડું ઉડે છે ને પડી જાય છે, કારણ કે વજનના કારણે ઉડી જ નથી શકતા. પણ મનમાં એવો દ્રઢ નિશ્ચય છે કે હવે તો હું ઉડી જ શકીશ. બધા જ્યારે ચાલે છે, દોડે છે, ત્યારે એ ઉડવાનો પ્રયત્ન કરે છે અને આ કંપની એવું બતાવે છે કે એક ના એક દિવસ એ ઓસ્ટ્રીચ ઉડે છે, વાદળોમાં જાય છે. કહેવાનો મતલબ એટલો જ મિત્રો કે જ્યારે આપણે નક્કી કરીએ ને કે ઇમ્પોસિબલમાં આઈ એમ પોસિબલ શબ્દ રહેલો છે, ત્યારે આપણને કોઈ સીમાઓ નડતી જ નથી. માટે જીવનમાં આગળ વધવા કરી જ શકીશ, મારાથી થશે જ, એ વિચારી રાખશું ને તો 100% થશે જ. વિચારી